गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। સર્વેભ્યઃ જય શ્રી કૃષ્ણ। આજે આપણે ધોરણ 11 એટલે કે મધ્યમાં પ્રથમ કક્ષાના 10મો પાઠ કે જેનું શીર્ષક છે ભારત વર્ણનમ, એનું આપણે અધ્યયન કરીશું। તો ભારત વર્ણનમનો સીધો સાદો અર્થ છે કે જેમાં ભારત માતાનું વર્ણન આપેલું છે એ। તો સૌપ્રથમ આપણે પ્રસ્તાવના વાંચીશું। આધુનિકે કાલે અપી સંસ્કૃત સાહિત્યસ્ય નિર્માણમ ભવતી, એટલે કે અત્યારના આધુનિક કાળમાં પણ સંસ્કૃત સાહિત્યનું નિર્માણ થાય જ છે। અધુનાતને કાલે વિરચિતત્વાત કેચન તત્ સાહિત્યમ આધુનિકમ અસ્તિ ઇતિ કલ્પયંતી, કે ભાઈ અત્યારે જે લોકો અમુક રચે છે સાહિત્ય, એ સાહિત્ય છે એ આધુનિક સાહિત્ય છે એવું માનવામાં આવે છે, અથવા તો એવું કલ્પના કરવામાં આવે છે કે અત્યારે જે રચાઈ રહ્યું છે એ આધુનિક સાહિત્ય છે। પણ એના વિશે શું કહે છે? તો કે વસ્તુતઃ સાહિત્યે આધુનિકતા તુ કાલેન ન ભવતી અપિતુ સાંપ્રતિક સમાજસ્ય પરિસ્થિતેઃ પ્રભાવાત યત નાવીન્યમ આચરિતમ ભવતી કવિભિઃ તદેવ તત્કાવ્યમ આધુનિકમ કરોતિ। એટલે કે કાવ્યને આધુનિકતા કોણ આપે છે? તો કે વસ્તુતઃ સાહિત્યે આધુનિકતા તો કાલેન ન ભવતી, કાળાંતરે જે અત્યારે માની લ્યો કે પહેલાં જે સાહિત્ય રચાઈ ગયું એ પ્રાચીન છે અને અત્યારે આધુનિક છે એવું નથી। અત્યારે પણ રચાય એ પણ પ્રાચીનના આધારે રચી શકાય, પરંતુ સાંપ્રતિક સામાજસ્ય પરિસ્થિતિ પ્રભાવાત, પણ અત્યારની જે વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અને એ પરિસ્થિતિથી પ્રભાવિત થઈને યત નાવીન્યમ આચરિતમ ભવતી, જે નવીનતાનું આચરણ કરવામાં આવે છે કે જેને સાહિત્યમાં જોડવામાં આવે છે, એ નાવીન્યને કવિભિઃ લેખક દ્વારા કે જે એના રચનાકાર હોય એના દ્વારા તદેવ તત્ કાવ્યમ આધુનિકમ ભવતી, એનાથી જ એ કાવ્ય છે એ આધુનિકતાને પ્રાપ્ત થાય છે। ભવતો નામ। અચ્છા, તો હવે આ વિષયની ત્યાં મૂકીને બીજા વિષય ઉપર આવશે। એષા વિષય અત્ર પ્રસ્તુત નાસ્તિ, કે આ વિષય છે અહીંયા પ્રસ્તુત નથી, પણ થોડીક સમજ આપી દીધી। પરમત્ર એતદ અવગંતવ્યમ ભવતિ યત પુરાતને કાલે યાદૃશમ સંસ્કૃત સાહિત્યમ કવિભિઃ મહાકવિભિઃ વા રચિતમ તાદૃશમ સાહિત્યમ અદ્યાપી રચ્યતે। એટલે બીજી વાત એ કરે છે કે આપણે આ જાણી લેવું જોઈએ। એતદ અવગંતવ્યમ ભવતિ યત, શું જાણવું જોઈએ? કે પુરાતને કાલે યાદૃશમ સંસ્કૃત સાહિત્યમ કવિભિઃ મહાકવિભિઃ વા રચિતમ, કે પેલા જે કવિઓ દ્વારા કે મહાકવિઓ દ્વારા જે સાહિત્યની રચના થઈ છે તાદૃશમ સાહિત્યમ અદ્યાપી રચ્યતે, અને એ સાહિત્ય છે અત્યારે પણ રચાય છે, અથવા તો તે કાળથી લઈને આજ સુધીને એવા કાવ્યની મહાકાવ્યની રચનાઓ તો થાય જ છે। અનેન સંસ્કૃતસ્ય સાહિત્ય નિર્માણ વિષયની પ્રાચીના પરંપરા અદ્યત્વે અપી પ્રવર્તિતા અસ્તિ ઇતિ જ્ઞાયતે। એટલા માટે ત્યારથી લઈને અત્યાર સુધીની જે પરંપરા છે સાહિત્ય રચવાની અને સાહિત્ય નિર્માણ વિષયની પ્રાચીના પરંપરા, એ સાહિત્ય વિષયની રચના, એ સાહિત્યના નિર્માણ ના વિષયોની જે પ્રાચીન પરંપરા છે અદ્યત્વે અપી પ્રવર્તિતા અસ્તિ ઇતિ જ્ઞાયતે, આજ સુધી એનું પ્રવર્તન થાય છે એવું આપણે જાણવા મળે છે। ઇતિ જ્ઞાયતે, જાણવું જોઈએ આપણે। વિગતાયામ 19વિંશતિતમાયામ શતાબ્દ્યામ અસ્માકં ગુર્જર પ્રાંતે અપી એતાદૃશાઃ બહવઃ કવયઃ સ્વજન્મના ગુર્જભૂમિમ અલંકૃતા કૃતવन्तઃ સન્તિ યૈઃ પુરાતનમ સાહિત્યમ ઇવ નવીનમ સાહિત્યમ વિરચિતમ અસ્તિ।
આ 21મી સદીમાં એકોનવિંશતિતમાયામ શતાબ્દ્યામ 21મી સદીમાં પણ અસ્માકમ ગુર્જર પ્રાંતે અપી આપણા ગુજરાત પ્રાંતમાં પણ એતાદૃશાઃ બહવઃ કવયઃ એવા ઘણા બધા કવિઓ છે કે જેને સ્વજન્મના ગુર્જર ભૂમિમ અલંકૃતા કૃતવંતઃ સંતિ, પોતાના જન્મ દ્વારા આ ગુર્જર ભૂમિને એને દેદીપ્યમાન અલંકૃત કરી છે. યૈહિ પુરાતનમ સાહિત્યમ ઇવ નવીનમ સાહિત્યમ વિરચનમ અસ્તિ, પુરાતન સાહિત્યની જેમ એ લોકોએ નવીન સાહિત્યની પણ રચના કરેલી છે. એતાદૃશેષુ કવિષુ મેધાવ્રત શાસ્ત્રીણ પ્રમુખા સંતિ, આ કવિઓમાં છે એક મેધાવ્રત નામના કવિ થઈ ગયા, એક પ્રમુખ સ્થાન એને મળેલું છે. એતેષાં પૂર્વજાઃ ગુર્જરવાસિનઃ આસન પરંતુ વ્યવસાયવશાત તે નાસિક નામના સુપ્રસિદ્ધમ નગરમ ઉષિતવંતઃ. મેધાવ્રત જે શાસ્ત્રી હતા એમના પૂર્વજો ગુર્જરવાસીન આસન, એ ગુર્જરવાસીઓ જ હતા, પરંતુ વ્યવસાયવશાત એ કોઈ વ્યવસાયના કારણે, આજીવિકાના કારણે નાસિક નામના સુપ્રસિદ્ધ નગર ઉષિતવંતઃ, પણ નાસિકમાં જઈ અને વસ્યા. અત્રૈવ મેધાવ્રતસ્ય જન્મ અભવત, ત્યાં જ તેમનો જન્મ થયો. એતૈહિ મહાકવિભિઃ વિરચિતમ, એ મહાકવિ દ્વારા જે વિરચિત છે શું છે તો કે દયાનંદ દિગ્વિજયાખ્યમ મહાકાવ્યમ આધુનિકે સંસ્કૃત સાહિત્યે સ્વીયમ ઉન્નતમ સ્થાનમ દધાતી. આજ સુધી એનું રચેલું જે કાવ્ય છે દયાનંદ દિગ્વિજય નામનું જે મહાકાવ્ય છે એ અત્યારના સમયે પણ સંસ્કૃત સાહિત્યમાં પોતાનું ઉન્નત સ્થાન ધરાવે છે. વટોદરસ્થાઃ શ્રી ગોહ ભટ્ટ મહોદયાઃ અસ્ય મહાકાવ્યસ્ય વિષये સ્વીયમ અભિપ્રાયમ દદંતઃ કથયન્તિ. વડોદરાના એક વિદ્વાન શ્રી ગોહ ભટ્ટ મહોદય છે, તેમણે પણ એમના વિશે કહેલું છે. શું અને પોતાનો અભિપ્રાય આપ્યો. શું કહેલું છે તો કે દ્રશ્યંતે ચ પદે પદે પ્રાસાદી ગુણાઃ રૂપક ઉપમા આદિ અલંકારાઃ શાંતવીર પ્રભૃતિ રસાઃ પ્રકૃતિ સૌંદર્ય વર્ણનમ શબ્દાર્થ ગૌરવમ ગીર્વાણ ભાષા પ્રાવીણ્યમ ચ. એમને કીધું કે એમના જે મેધાવ્રત શાસ્ત્રી હતા એમના જે પદો હતા તો એ કેવા હતા તો કે પદે પદે પ્રાસાદી ગુણાઃ, એના પદમાં એક પ્રાસાદી ગુણ હતા, અને રૂપક એમાં એક કોઈ પણ રૂપક પણ એમાં સામેલ હતું. ઉપમા આદિ અલંકાર, રૂપક ઉપમા વગેરે જે અલંકારો છે એનાથી એ સુશોભિત રહેતા, અને શાંતવીર પ્રભૃતિ રસા, શાંત વીર વગેરે જે રસો છે એનાથી પણ એ યુક્ત એના પદો અથવા તો એની શબ્દ રચનાઓ હતી. પ્રકૃતિ સૌંદર્ય વર્ણનમ, પ્રકૃતિના સૌંદર્યનું વર્ણન, શબ્દાર્થ ગૌરવમ, શબ્દાર્થનું ગૌરવ, ગીર્વાણ ભાષા પ્રાવીણ્યમ, આવી રીતે એની સંસ્કૃત ભાષા ઉપરનું જે પ્રાવીણ્ય હતું એ અદ્ભુત હતું. હવે અહીંયા જે ભારત વર્ણનમ છે એના વિશે નાની એવી પ્રસ્તાવના છે. કિમ અધિકમ બ્રૂમઃ અસ્મિન પાઠે યાની પદ્યાની સંગૃતાની સંતિ તાની પાઠકેભ્ય છાત્રેભ્ય પ્રાચીન ભારતસ્ય છાયાચિત્રમ પ્રસ્તોષ્યંતિ. અહીંયા જે શ્લોકો આપેલા છે 8 શ્લોકો ભારત વર્ણનમ, એ શ્લોકોમાં પાઠકેભ્ય પાઠકો માટે અને છાત્રેભ્ય છાત્રો માટે પ્રાચીન ભારતસ્ય છાયાચિત્રમ પ્રસ્તોષ્યંતિ. પ્રાચીન ભારતનું એક છાયાચિત્ર અહીંયા પ્રસ્તુત થાય છે. વર્તમાન ભારતમ તું તે ચક્ષુર્ભ્યામ પશ્યંત સંતિ. અત્યારને જે લોકો છે એ તો અત્યારે જોવે જ છે કે પોતાની ભારત ભૂમિ કેવી છે, પણ પ્રાચીન ભૂમિ કેવી હતી એનું પણ આમાં વર્ણન છે. અનેન કાવ્ય ચક્ષુષા પ્રાચીનસ્ય ભારતસ્યાપી તે દર્શનમ કુર્યુઃ ઇત્યાશયેન પાઠ અયમ સંકલિત હસ્તિ. આ કાવ્ય ચક્ષુ દ્વારા એટલે કે આ કાવ્યની આંખ દ્વારા જે સમયે આ લખાયું છે ત્યારે વર્તમાન સમયનું જે વર્ણન કર્યું હશે એ વર્ણનને આપણે કાવ્યરૂપી ચક્ષુથી જોઈને પ્રાચીનસ્ય ભારતસ્યાપી તે દર્શનમ કુર્યુઃ, પ્રાચીન ભારતનું આપણે દર્શન કરવું જોઈએ એવા આશયથી અહીંયા અયમ સંકલિત અસ્તિ આ પાઠ અહીંયા આપવામાં આવેલો છે. હવે આપણે
પાઠમાં આગળ વધીએ. પહેલો શ્લોક છે હિમાદ્રિવિંધ્યા ચલલાલિતાભિર નદીભીરામંડિત ભૂમિખંડા સ્વપૂર્વજાનંતયશ શશાંકે શુક્લીકૃતા ભારતભુશ્ચકાસ્તિ. સૌપ્રથમ એનો અન્વય જોઈ લે. હિમાદ્રી વિંધ્યાચલ ચલ લાલિતાભિઃ નદીભિઃ આમંડિત ભૂમિખંડા સ્વપૂર્વજ અનંતયશ શશાંકૈઃ શુક્લીકૃતા ભારતભૂઃ ચકાસ્તિ. આ ભારત ભૂમિ પ્રકાશે છે શેનાથી? તો કે હિમાદ્રી વિંધ્યાચલ, હિમાલય અને વિંધ્યાચલ જેવા લાલિતા સ્થિત જે છે, હિમાલય અને વિંધ્યાચલથી જે પોષિત છે. કોણ છે? તો કે નદીભી, એવી વગેરે નદીઓથી આમંડિત ભૂમિખંડા, જે અતિશય શોભિત છે, આમંડિત શોભિત શોભાયમાન છે એવી જે આ ભૂમિખંડ છે ભારત ભૂમિ, એ સ્વપૂર્વજ અનંતયશ શશાંકૈઃ, પોતાના પૂર્વજોના જે અનંત કીર્તિરૂપ જે છે, અનંત યશ શશાંકૈઃ, અનંત કીર્તિરૂપ જે ચંદ્રમાં છે એનાથી શુક્લીકૃતા ભારતભૂઃ ચકાસ્તિ. શ્વેતાયમાન છે, જે ધવલીકૃતા, શુક્લીકૃતા એટલે ધવલીકૃતા, એનાથી જે આ પ્રકાશિત છે એવી આ ભારતભૂઃ ચકાસ્તિ, એવી આ ભારત ભૂમિ છે એ પ્રકાશતે, એ આ ભૂમિ શોભાઈ રહી છે. આગળનો બીજો શ્લોક. મહાર્હરત્નોદયશૈલરાજો મહાંબુધિતુંગતરંગહસ્તે આનીયમાલં મણિમૌક્તિકાનાં યસ્યા દદાતે ચરણારવિંદે. આનો અન્વય જોઈ લઈએ. મહાર્હરત્નોદયશૈલરાજો મહાંબુધિ તુંગતરંગહસ્તૈઃ મણિમૌક્તિકાનાં માલાં આનીય યસ્યાઃ ચરણારવિંદે દદાતે. મહાર્હરત્નોદયશૈલરાજો, મહાન જે શક્તિશાળી છે અથવા તો સમર્થ છે, સમર્થ છે એવા રત્નોદય શૈલરાજો, રત્નોના ઉદય સ્થાન જે શૈલરાજો છે, પર્વતો છે, બે પર્વતોનું વિશેષ અહીંયા વર્ણન છે, વિંધ્યાચલ અને હિમાલય. અને મહાંબુધિ તુંગ તરંગ હસ્તે, અને મહાંબુધિ, અંબુધિ એટલે સમુદ્ર, મહાસમુદ્ર જે છે એ પોતાના તુંગ તરંગ હસ્તે, પોતાના મહાન તરંગ રૂપી જે હાથ છે તેનાથી આનીયમાલામ મણિમૌક્તિકાના માળા લઈને, કેવી માળા? તો કે મણિમૌક્તિકાના, મણિઓ અને મુક્તકોથી જે સુશોભિત છે એવી માળા છે. યસ્યા દદાતે ચરણારવિંદે, યસ્યા એટલે ભારત માતુ, જે ભારત માતાના દદાતે અર્પયત ચરણારવિંદે, ભારત ભૂમિ રૂપ જે માતા છે એના ચરણારવિંદમાં એ મણિમૌક્તિની માલા એ અર્પણ કરે છે. કેવા હાથ, કેનાથી કરે છે? તો કે મહાંબુધિ તુંગ તરંગ હસ્તૈ, મહાસમુદ્ર જે છે એ પોતાના તરંગરૂપી જે હસ્ત છે, એ મહાન તરંગરૂપી જે હસ્ત છે એના દ્વારા એ માળા જાણે અર્પણ કરે છે. એનો ભાવાર્થ પણ જોઈ લે આપણે. મહામૂલ્યાનામ રત્નાનામ ઉત્પત્તિ સ્થાન રૂપૌ પર્વતરાજૌ હિમાલય વિંધ્યાચલૌ મહાસાગરદ્વયં ચ તરંગરૂપી હસ્ત દ્વારા અસ્યાઃ ભારતભુવઃ પદકમલે રત્નમુક્તામાલાં નિર્માય યથા અર્પયતઃ. આગળનો શ્લોક જોઈએ, ત્રીજો શ્લોક.
ફલદ્રુમાલંકૃત સસ્ય દેશ નાના વિહંગારવગુંજિતાશા સર્વર્તુ શર્મા પ્રદવાયુતો યા સર્વાંશતો યા સુરલોક સેવ્યા સર્વાંશતો યા સુરલોક સેવ્યા. પેલા અન્વય જોઈ લે. યા એટલે જે ભારત ભૂમિ ફલદ્રુમાલંકૃત શસ્ય દેશા નાના વિહંગારવગુંજિતાશા સર્વર્તુ શર્મ પ્રદવાયુતો યા સર્વાંશતો સુરલોક સેવ્યા વર્તતે. આ જે ભારત ભૂમિ છે એ કેવી છે? તો કે ફલદ્રુમાલંકૃત સસ્ય દેશા